આપણે જ્યારે ભણતા હતા ને સાહેબ, ત્યારે ધોરણ 1 થી 12 સુધીમાં આપણે 25 થી 30 હજારના ખર્ચમાં 12 પાસ કરી નાખતા હતા. ને અત્યારે આપણા બાળકને પહેલા ધોરણમાં મૂકો ને એટલે ફી જ એની 30 થી 35 હજાર રૂપિયા થઈ જાય છે. યુનિફોર્મ અલગ, નોટ ચોપડા અલગ, સ્કૂલ બેગ અલગ, સરેરાશ 50 હજારનો ખર્ચ થાય છે ધોરણ 1માં મૂકો બાળકને. ત્યારે એવું લાગે છે કે આપણે શિક્ષણ વેચાતું જ લઈ રહ્યા છે એવું લાગે છે. આપણે 25 થી 30 હજારના ખર્ચમાં ધોરણ 1 થી 12 સુધી ભણી ગયા હતા. ને અત્યારના રાજકારણીઓ, સામાજિક આગેવાનો પોતે પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં મૂકીને આવે છે અને સરકારી સ્કૂલનું ઉદ્ઘાટન કરીને આપણને શિખામણ આપે છે કે તમારા બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાવો. સાહેબ, અત્યારે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે ને કે વાલીઓને સૌથી મોટું ટેન્શન બાળકોને ભણાવવાનું જ છે, એજ્યુકેશન આપવાનું જ છે. કારણ કે સૌથી વધારે પૈસા એની પાછળ જ ખર્ચ થાય છે. જેમ જેમ વજન વધે બાળકનું તેમ તેમ ફી વધે એવું લાગે છે. ધોરણ 1, 2, 3, 4, 5 પછી પાછી ફી વધે, ધોરણ 8 પછી પાછી ફી વધે, 9, 10માં પાછી ફી વધે. સાહેબ, એટલું મોંઘું શિક્ષણ થઈ ગયું છે ને કે આપણને એવું લાગે કે આપણે વેચાતું શિક્ષણ લઈ રહ્યા છે.